आज हनुमान जयंती भक्तों हनुमान दादानी भक्तिमां लीन थया छे। तो सुप्रसिद्ध साळंगपुर कष्टभंजन हनुमानजी मंदिर खाते वहेली सवारथी ज दर्शन माटे मोटी संख्यामां भक्तो उमट्या। भक्तोने दर्शननो लाभ मळी रहे ते माटे विशेष आयोजन करायुं छे। अन्नकूट, शणगार, आरती अने मारुति यज्ञनुं पण आयोजन करवामां आव्युं छे। भक्तो दादाना दर्शन करी धन्यता अनुभवी रह्या छे। अमारी साथे जोड़ाया छे दीक्षित ठकरार, बात करशुं तेमनी साथे। दीक्षित, हाल केवो माहोल छे हनुमान जयंती ने लईने साळंगपुरमां? नसरीन, माहोलनी बात करवामां आवे तो आज वहेली सवार 5 वाग्याथी साळंगपुर खाते मोटी संख्यामां जे भावी भक्तो छे, श्रद्धाळुओ छे ते पहोंची आव्या हता। अत्यारे पण तमे मारी पाछळनो विस्तार जोई शको छो के मोटी संख्यामां आज सवारथी हजारोनी संख्यामां लोकोए दर्शन करी लीधा छे। अलग अलग गामथी अलग अलग राज्योमांथी लोको दर्शन करवा ज आव्या छे। महत्वनी वात ए छे के नसरीन के सांज पड़ी लगभग लाखोनी संख्यामां लोको दर्शन करवा आवशे। आपणी साथे घणा बधा श्रद्धाळुओ छे, आपणे तेनी साथे वात करीशुं। आप क्यांथी आવો છો? અમે રાજકોટથી આવીએ છીએ અને आया भगवानનો महिमा बहु ज छे। एना साक्षात परचा पण घणा बतावेला छे। अमारा घर उपर एनो खूब ज राजीपो छे। आप शुं कहेशो आजना दिवसे ने क्यांथी आवी रह्या छो? आप मूळ गाम मारुं गोंडल छे अने हाल राजकोट शिफ्ट थયેલ છું, પણ અમે છેલ્લા 50 વર્ષથી અમે અહીં આવી છીએ કન્ટિન્યુ। હનુમાન જયંતિ તો હોય જ છે, પણ XYZ આડે દિવસે પણ અમે વર્ષમાં 5-6 વાર આવી છીએ। અને આ જગ્યા બહુ મહાપ્રતાપી છે। અહીંનો મહિમા પણ ઘણો મોટો છે। સર્વોની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા સાધુ સંતો બધા બહુ સૌમ્ય છે, એકબીજાને અનુકૂળ આવે એવી પરિસ્થિતિનું સર્જન કરે છે। સેવાભાવી બહુ છે। બિલકુલ આજના દિવસનું ઘણું બધું મહત્વ રહેલું છે। ઘણા બધા લોકો છે અહીંયા યજ્ઞ થાય છે, અભિષેક થાય છે। આપના પરિવારમાંથી કોઈનો લાભ લે છે ખરા? કેટલા વર્ષથી લે છે? हाँ, मारा ससरा और मारा हस्बंड 2 वर्षथी अने बाकी तो 50 वर्षथी अहींया बेसे छे पूजामां ने एवी रीते। अने बस यज्ञ दर वर्षे बेसे छे अने पूजामां लाभ लीए छे। અમે 7 વર્ષથી આવે છે યજ્ઞમાં આમંત્રણ માટે એ કરવા માટે આવે છે ને। તો નસરીન ઘણા વર્ષોથી સાળંગપુરનો મહિમા છે, ત્યારે ઘણા વર્ષોથી ઘણા બધા હરિભક્તો આવે છે, યજ્ઞ પણ થાય છે, અભિષેક પણ થાય છે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આજે હાજર રહ્યા હતા। તેને પણ કહ્યું હતું કે તે પણ દર વર્ષે અહીંયા પૂજા અભિષેકમાં ભાગ લે છે। તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે સાળંગપુર ખાતે ઉમટી આવ્યા છે અને દાદાના દર્શન કરી રહ્યા છે। जी बिल्कुल, आटली मोटी संख्यामां અહીં ભક્તો ઉમટી રહ્યા છે। दूर दूरથી ભક્તો આવતા હોય છે દર વર્ષે। વ્યવસ્થાની વાત કરીએ, સુવિધાઓની વાત કરીએ તો એ વિશે આપ શું કહેશો? કેવી સુવિધાઓ, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? तो दीक्षित साथे अमारो संपर्क तूटी गयो छे। बात करीशुं। आप जोई रह्या छो हनुमान जयंतीनी साळंगपुરના દ્રશ્યો, જ્યાં भक्तो हनुमान दादानी भक्तिमां लीन जोवा मळी रह्या छे। दर वर्षे અહીં दूर दूरથી લોકો આવતા હોય છે, ભક્તો આવતા હોય છે, ત્યારે આ વખતે પણ કંઈક એવો જ નજારો જોવા મળી રહ્યો છે। આજે હનુમાન જયંતી અને જે માટે સાળંગપુરમાં दूर दूरથી અહીંયા ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડતો હોય છે। આ વખતે પણ આજે પણ ભક્તોનો ઘોડાપૂર સવારથી ઉમટી પડ્યું છે। વાત કરવામાં તો સુરક્ષાના પણ તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે, કારણ કે લાખોની સંખ્યામાં તમે ફરીથી એક ભક્તો બતાવી દઈશ કે લાખોની સંખ્યામાં જ્યારે સાળંગપુર ખાતે ભક્તો દર્શન કરવા આવતા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ અંદર પણ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોટાદના એસપી સહિતની ટીમે ગઈકાલે પણ સાળંગપુરની મુલાકાત લીધી હતી। આજે પણ પીએસઆઈ, એસપી, સ્થાનિક પોલીસ સહિતનો તમામ કાફલો મંદિર ખાતે આવી પહોંચ્યો હતો, કારણ કે જ્યારે એક દિવસની અંદર 3 થી 4 લાખ લોકો દર્શન કરવાના હોય ને સવારથી જ લઈને કોઈ ભક્તો રોકાતા નથી, પરંતુ જેમ જેમ દર્શન કરતા જાય છે, જેમ જેમ નીકળતા જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક નસરી સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે। જી જી જી, આભાર દીક્ષિત માહિતી આપવા માટે। તો સુરક્ષાની દ્રષ્ટિએ જો જોઈએ તો કેમ કે લાખોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડતા હોય છે, તો સુરક્ષાના પણ અહીં ખાસ બંદોબસ્ત તેને લઈને પણ કરવામાં આવ્યો છે।